જય ભીમ, જય સંવિધાન, નમો બધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ અને આજે વાત કરવાની છે જે રાજકોટ જિલ્લાનું જે જસદણ તાલુકો છે અને જૂના બસ સ્ટેન્ડની બાજુમાં જે એક નગરપાલિકા છે અને નગરપાલિકાની બાજુમાં જે એક મેલડી માનું એક મંદિર છે. હવે એ મેલડી માનું મંદિર ઓળખવામાં આવે છે પીપળાવાળી માનું મંદિર. હવે પીપળાવાળી માનું મંદિર છે અને જ્યાં ગઈકાલનો જે એક વિડીયો આવ્યો હતો મારી પાસે, જે એક ન્યૂઝમાં હતો કે ધોળા દિવસે ત્યાં કણે સોર ખાબકા. હવે ધોળા દિવસે જે મંદિર ખોલીને જે એક સોર જાય છે અંદર અને જે મેલડીમાનું જે સ્થાનક છે ત્યાં કણે બેસીને જ્યાં ગળામાં જે મેલડીમાનો હાર હોય છે અને તે કાઢી અને ખિસ્સામાં નાખી અને ધોળા દિવસે વયો જાય છે. એટલે મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી, કુળદેવ કરતા કૂતરી હારી. ઓલી મઢમાં મંદિરમાં બેઠી બોલે નહીં અને ઓલી આખા લતાને જગાડે. એટલે ધોળા દિવસે તમે મિત્રો આ વિડીયો પાછળ મૂકું છું, જોયો તમે. ધોળા દિવસે આ સોર રહ્યો એ જે આ મેલડીમાનું જે સ્થાનક છે ત્યાંથી ગળામાં હાર કાઢીને વયો જાય છે. એટલે માતાજી જો ખુદનું રક્ષણ નથી કરી શકતા તો આપણું રક્ષણ કોણ કરશે? એટલે આપણું રક્ષણ આપણે ખુદે જ કરવું જોઈએ. અને આપણી માથે કોઈ પણ કાંઈ બનાવ આવે, કોઈ પણ ધાક ધમકી આપતું હોય તો આપણે મહિલા માટે પણ 181ની હેલ્પલાઇન સરકાર દ્વારા રાખેલી છે અને 100 નંબરમાં પણ ફોન કરવો જોઈએ મિત્રો. એટલે ખુદ પોલીસ આવશે આપણી પાસે અને ખુદ આપણું રક્ષણ કરશે. અને આપણું રક્ષણ આપણે પોતે જ કરવું જોઈએ મિત્રો. અંધશ્રદ્ધામાં બહુ રહેવું નહીં. તો મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. પાછળ હું મૂકું છું. વિડીયો નાનો એવો છે અને જે આ વિડીયો જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને એ ભાઈ તો જો પકડાઈ જ ગયો છે, પણ એની માથે પણ કાયદેસરની કાર્યવાહી થશે અને પોલીસ તો એને પકડશે જ, કારણ કે સીસીટીવીમાં એ કેદ છે. એટલે કાયદાકીય એની ઉપર પગલાં લેવા છે. તો મિત્રો, આ વિડીયો મારો તમે આખો સાંભળ્યો અને કેવો લાગ્યો એ અમારી આ જે જિજ્ઞેશ રાઠોડની ચેનલમાં જે યુટ્યુબમાં તમે કમેન્ટ કરીને કહેજો અને અમારી ચેનલમાં તમે જોડાઈ દેજો, જેથી કરી અમે નવા ઓડિયો અને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું. કોઈ ભૂવા ભરાડા પાખંડીઓ પર્દાફાશ અમે કરવાના છીએ. તો મિત્રો, આ જે જસદણના જે જૂની નગરપાલિકા છે ત્યાં મંદિર છે મેલડીમાનું, ને જે આ ચોરી કરવા આવ્યો છે આ સોર, અને ધોળા દિવસે જે મેલડીમાનું જે ગળામાં જે હાર છે ને એ ચોરીને જાય છે. તો તમે પાછળ આ વિડીયો મૂકું છું તો તમે સાંભળજો એકવાર અને જોજો. તો મિત્રો, તમે જોઈ શકો છો જે આ સોર છે જે મંદિરની અંદર તમે જોઈ શકો છો. જે આ મેલડીમાનું જે સ્થાનક તમને જે દેખાય છે અને જે મેલડીમાના જે ગળામાંથી જે હાર જે આને આ ભાઈએ જે ચોરે કાઢ્યો અને આ જો હકેલો કરીને જો ઊભો થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. અને જે ખીચ્છામાં જે નાખવાની કોશિશ કરે છે અને સીસીટીવીમાં કેદ થઈ ગયેલો છે. એ ભાઈને ખબર નથી કે જે સીસીટીવીમાં હું આવી ગયો છું અને મારા પણ હવે ઢેબરા અભડાઈ જશે, તેને ખબર નથી. એને જે મંદિરની અંદર જો આ મંદિરનો દરવાજો બંધ કરીને જે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને જો આ બહાર નીકળીને જે મંદિર બંધ કરે છે અને તે જો અત્યારે તમે જોઈ શકો છો હાલવા મળ્યું. તમે આખો વિડીયો સાંભળ્યો અને જે સીસીટીવી કેમેરામાં જે આ ચોર આવ્યો છે અને જે મેલડીમાના જે સ્થાનકમાં જાય અને જે હારનો જે ચોરી કરતો જે નીકળી ગયો છે જે આ ધોળા દિવસે. મિત્રો, આખો આ તમે વિડીયો જોયો અને તો આ વિડીયોમાં તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર તમે મિત્રો જરૂરથી ખાસ કરીને કહેજો. અને મિત્રો, અંધશ્રદ્ધામાં બહુ જ પડવું નહીં. કેમ કે મેકરણ દાદાએ એવી રીતે વાતચીત કરી કે ભાઈ જ્યાં કુળદેવ કરતા કૂતરી ભલી, ઓલી મંદિરમાંથી બેઠી બોલે ને ઓલી આખા લતાને હું કરીને જગાડે કે જાગો ઓલ્યા, આ ઓલા આવી ગયા છે સોર આવ્યા ને વેઢલા ને બેઢલા બધું લઈ જાય, હોનું બધું લઈ જાય ને ઓલી કૂતરી જગાડે ભાઈઓ. તો મિત્રો, આખો આ વિડીયો તમે સાંભળ્યો, કમેન્ટ કરીને તમે જરૂર કહેજો. અને અમારે આવા વિડીયો જોવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી કરી અમે તમારા સુધી નવા વિડીયો પહોંચાડતા રહીશું મિત્રો. તો વિડીયોમાં અત્યારે આટલું જ અને મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.